નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભૂમિ સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા. દર્શક મિત્રો, ભૂમિ સંવાદ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જેમાં જમીન, મકાન અને ફ્લેટને લગતા તમામ કાયદાઓ તમે સરળ શબ્દોમાં સમજી શકો છો. ખાસ વાત જમીનને લગતા કાયદાઓની હોય તો ઘણી વખત લોકો આ મુદ્દા પર ગૂંચવણમાં ફસાતા હોય છે, ઘણી વખત છેતરપિંડીનો ભોગ પણ બનતા હોય છે અને આવા ઘટનાઓમાં ઘણી વખત લોકોને પોતાની જમીન અથવા તો જે મિલકત છે તે ગુમાવવાનો વારો પણ આવતો હોય છે. અને સાથે સાથે જમીનની વાત કરીએ તો દરેકના જીવનમાં ક્યાંય ને ક્યાંય સંકળાયેલી હોય છે. કોઈ વ્યક્તિ જમીન પર ઘર બાંધે તો કોઈ વ્યક્તિ વારસાની જમીન સાચવે. આ બધા મુદ્દાઓ પર કાયદો જાણવો એ તમારા માટે ખૂબ જ જરૂરી હોય છે ને એટલા માટે જ અમે લઈને આવ્યા છે ભૂમિ સંવાદ કાર્યક્રમ. અને આજે ચર્ચા કરવી છે વિલને લગતા કાયદાઓની. ખાસ વિલને લગતા કાયદા જાણવા હોય અને એક નિષ્ણાંત વ્યક્તિની જરૂરિયાત હોય ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે અહીં નિરંજનભાઈ પંડ્યા, કે જેઓ એક જાણીતા એડવોકેટ છે, સાથે સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત પણ થયા છે. નિરંજનભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હું પણ સ્વાગત કરું છું. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, આપણે ગયા એપિસોડમાં પણ વિલ વિશે વાત કરી હતી, પરંતુ આ મુદ્દો એવો છે કે અનેક એપિસોડો જાય અને અનેક જે મુદ્દાઓ છે ખૂબ જાણવા પણ જરૂરી હોય. શરૂઆત કાર્યક્રમની કરીએ. થોડીક ટૂંકમાં માહિતી જે ગયા એપિસોડમાં આપણે ચર્ચા કરી હતી તેની પણ આપી દો, કે જેના કારણે જે નવા દર્શક મિત્રો જોડાયા છે તે પણ આ મુદ્દો સમજી શકે. વિલ એટલે શું ને કોણ કરી શકે? સામાન્ય રીતે આપણે જો જોઈએ તો વિલ કોઈ પણ વ્યક્તિ કરી શકે. એમાં ખાસ અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ વિલ કરતી વ્યક્તિ સમર્થ વ્યક્તિ હોવી જોઈએ. સમર્થ એટલે કે જે કરાર કરવી શકે તેવી સક્ષમ હોવી જોઈએ. મતલબ એ થયો કે જે સગીર ના હોય તે, બીજું કોઈ નાદાર ના હોય તે, અને તે માનસિક બીમાર ના હોય તે વ્યક્તિ પણ વિલ કરી શકે છે. હવે પ્રશ્ન એવો થાય છે કે જે વિલ કરનાર વ્યક્તિ છે, અંધ વ્યક્તિ કે મંદ બુદ્ધિ ધરાવતી વ્યક્તિ વિલ કરી શકે છે, તો તેવા સંજોગોમાં એમાં નિષ્ણાત વ્યક્તિની હાજરી એ બહુ અગત્યની રહે છે. મેં અગાઉ પણ જણાવેલું છે કે વિલ ક્યારેય આપણે રજિસ્ટર્ડ કરાવવું કે નોટરી સમક્ષ કરાવવું કે માત્ર કાગળ ઉપર કરાવવું, એ ગમે તે રીતે વસિયતનામું કરી શકાય છે. પણ એની અગત્યતા જોતા અને હાલના તબક્કે વિલ રજિસ્ટર્ડ કરાવવું એ બહુ જરૂરી હોય છે. વિલ રજિસ્ટર્ડ જ્યારે કરાવો છો એ નોટરી સમક્ષ નહીં, પરંતુ સરકારી અધિકારી એટલે સબ રજિસ્ટ્રાર સમક્ષ તમે હાજર રહેવાનું હોય છે. તેના સાક્ષીઓ પણ હાજર રહે છે. એટલે બનાવટ, ફ્રોડ એ લગતી માહિતી આપણને મળી શકતી નથી. કારણ કે મોટે ભાગે આ જ્યારે હાજર હોય એ વ્યક્તિના સામે જ્યારે કરવાનું હોય ત્યારે આવા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે નોટરી સમક્ષ જ્યારે કરવામાં આવે વિલ, તો કાં તો પાનું ફાડી નાખવામાં આવે, કાં તો જબરજસ્તીથી અંગૂઠો કરાવી દેવામાં આવે, કાં તો જબરજસ્તીથી એની સિગ્નેચર કરાવી લેવામાં આવે. અને કેટલીક વાર એવું પણ બને કે નોટરી હાજર ના હોય છતાં પણ ચોપડાની અંદર સહી થઈ ગયેલી હોય. પણ આ બધી વસ્તુ જોતાં આપણે અગત્ય એ છે કે રજિસ્ટ્રેશન કરાવવું એ હિતકારક છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, ખૂબ સરસ વાત કરી. વાત પણ એક ખાસ વિલની થતી હોય તો લોકો વારસો અને વિલ એક સાથે જોતા હોય, તો ખાસ મુદ્દો મહત્વનો આવે કે વારસાનું પ્રમાણપત્ર. આ શું હોય વારસાનું પ્રમાણપત્ર અને તેનો ઉપયોગ શું હોય? વારસાગત પ્રમાણપત્ર એટલે એવું કે જેની અંદર એ ક્યાંક કોઈ ત્રુટિ રહી ગઈ હોય અથવા કોઈ એને સક્ષમ એનું વિલનો કેવી રીતે એનો ઉપયોગ થશે એની વાત કરવામાં આવી હોય. જેમ કે કેટલીક વાર સગીર બાળકો હોય તો તેવા સંજોગોમાં વારસાગત પ્રમાણપત્ર લેવાનું હોય છે. કેટલીક વાર એવું પણ બને કે એના જે સક્ષમ જે આ કરનાર હોય વ્યક્તિ, એને ખ્યાલ ના આવે કે ગુજરી ગયા પછી એનો વહીવટ કેવી રીતે થશે. તો આવા સંજોગોમાં જરૂરી છે હિન્દુ સક્સેશન એક્ટ 211 પ્રમાણે એને વારસા પ્રમાણપત્ર લેવાનું છે.
વારસા પ્રમાણપત્ર લેવા માટે જે તે દીવાની કોર્ટની અંદર આપણે પરચુરણ અરજી તરીકે દાખલ કરવાની હોય છે. તેમાં મરણ સર્ટિફિકેટ હોય, કોને વારસાગત તરીકે રાખવા છે તે આવે, પેઢીનામું છે તે આવે, અને એને લગતી ફી હોય તે ફી ભરવાની, અને એ આધારે નક્કી કરેલ વ્યક્તિને વારસાગતનું પ્રમાણપત્ર આપવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ ખૂબ સરસ વાત કરી. વારસાગત પ્રમાણપત્ર એટલે શું? હવે સવાલ એવો પણ થાય કે પ્રમાણપત્ર તો છે, પરંતુ તેને કઢાવવું કઈ રીતે ને તેનો ઉપયોગ શું હોય? જે વારસાગત પ્રમાણપત્ર લેવા માટે જેને આપણે સક્સેશન સર્ટિફિકેટ કહીએ, એ સર્ટિફિકેટ મેળવવા માટે દીવાની કોર્ટની અંદર આપણા વકીલ મારફતે આ પ્રમાણપત્ર માટેની અરજી કરવી પડતી હોય છે. અને એ અરજીના આધારે સંદેશ લોક જે હોય ડેઇલી ન્યૂઝપેપરની અંદર એ જાહેરાત પ્રસિદ્ધ કરવાની હોય છે. એ પ્રસિદ્ધ કર્યા પછી એની અંદર જો કોઈ મુદ્દા અથવા તો કંઈ રહી જતી વિગતો અથવા તો કોઈને ઓબ્જેક્શન લેવું હોય તો આ ઓબ્જેક્શન લેવાનું પાત્ર થાય છે. અને ઓબ્જેક્શન લીધા પછી અને એને સાંભળવામાં આવે છે, અને જો યોગ્ય લાગે તો એને વારસા પ્રમાણપત્ર આપવામાં આવે છે. જી બિલકુલ. નિરંજનભાઈ, ખાસ આપે વાત કરી વારસાના પ્રમાણપત્રની, તો એવા કયા સંજોગો હોય કે જ્યારે વારસાનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, અથવા તો કોઈ એવો જમીનનો વિવાદ છે, વારસાને લગતી એન્ટ્રી હોય, આવો કોઈ સંજોગ હોય કે જ્યારે જરૂરિયાત પડતી હોય છે? હા, જ્યારે કેટલીક વખત એવું હોય કે વારસાગત કોને રાખવો વ્યક્તિ તરીકે અને કોણે તેનો વહીવટ કરી શકશે એ એની વાત થતી હોય છે. કેટલીક વાર એવું હોય કે જે નિસંતાન ગુજરી જાય ત્યારે એની આડી લીટીના વારસદારો, જેને આડી લીટીમાં એના ભાઈ, ભાભી અથવા એના પુત્રો, એના નામે જગ્યાઓ કરવામાં આવતી હોય, તો તેવા સંજોગોમાં વારસાગત પ્રમાણપત્ર લેવાનું હિતકારક છે અને લેવું જરૂરી બને. એ માટે આપણે પેઢીનામું પણ એક તૈયાર કરવું પડતું હોય છે. પેઢીનામાના આધારે વારસાગત પ્રમાણપત્ર મેળવવામાં સહેલાઈ રહે છે. જી બિલકુલ. ખૂબ સરસ વાત કરી નિરંજનભાઈ. હવે આપે પેઢીનામું અને સાથે સાથે આડી લીટીના વારસદારની વાત કરી, તો આ મુદ્દાને પણ થોડોક ઊંડાણપૂર્વક સમજાવો, જેના કારણે દર્શક મિત્રોને વધુ વિગતો મળે. સૌથી પહેલી વાત જે કહી કે આડી લીટીના વારસદાર, જેના સમજી લો કે એક ભાઈ છે, એને કોઈ પુત્ર નથી કે પુત્રી નથી, કે એને ફાધર નથી, અને આમ ગણીએ તો એની પાસે કોઈ હોતું નથી, તો તેવા સંજોગોની અંદર આડી લીટીના એટલે એના બ્લડ રિલેટેડ જે હોય એને આ નામ દાખલ કરી શકાય છે. એટલે આડી લીટીના વારસદાર એને ગણી શકાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન કેવા ફરી, જેથી એનું વર્ણન વ્યવસ્થિત થઈ જાય. હકપત્રકની વાત કરી, તો એ હકપત્રકનો ઉપયોગ શું હોય? જ્યારે હકપત્રકની વાત આવે એટલે હકપત્રક એટલે શું કે હવે પછીના કોણ એની અંદર ખરેખર છે વારસદાર છે એની અંદર એની નોંધણી થતી હોય છે. જ્યારે વારસાની નોંધ પાડવાની હોય એટલે કે હકપત્રકની અંદર, તો તેમાં મરણ સર્ટિફિકેટ, ત્યાર પછી આવે છે એની અંદર સૌથી પ્રથમ વાત આવે એનું પેઢીનામું. એ બહુ જરૂરી છે. 2014 પ્રમાણે જો ગણવામાં આવે તો આપણે 2014 પછી એ પરિપત્રના આધારે પેઢીનામું તૈયાર કરવાનું હોય છે. ત્યારે ખાસ જમીનને લગતા કાયદાઓની વાત હોય તો જે રીતે નિરંજનભાઈ જણાવ્યું કે એ હકપત્રક સાથે સાથે આડી લીટીના વારસદાર એટલે કે એવા વ્યક્તિ કે જેમને સંતાન નથી, પરંતુ એ બીજા કોઈ વ્યક્તિ એમના જે ભાઈના પુત્ર હોય, પુત્રી હોય, અથવા તો બીજા કોઈ વ્યક્તિ કે જેમને એ વારસાઈ હક આપવા માંગતા હોય અથવા તો જમીન આપવા માંગતા હોય, તેને ખાસ આડી લીટીના વારસદાર આપણે ગણી શકતા હોય છે. અને ખાસ ભૂમિ સંવાદ કાર્યક્રમમાં આપણે વાત કરતા હોય કે જમીનને લગતા કાયદા, તો જમીનના લગતા કાયદા એટલા માટે મહત્વપૂર્ણ હોય કે ઘણી વખત આપણે જમીનની ખરીદી કરતા હોય, વેચાણ કરતા હોય, અથવા તો
જે વારસાગત જમીન છે તેને લઈને આપણે કોઈ પણ પ્રક્રિયા કરતા હોય ત્યારે આ મુદ્દો ખૂબ મહત્વનો બની જાય છે કે જેના કારણે જમીનમાં છેતરપિંડી થાય અથવા તો બીજી કોઈ ઘટનાઓ બને તેમાંથી બચી શકીએ. અને મિલકત નોંધણીની વાત હોય તો એ પણ આપણે અગાઉના એપિસોડમાં ચર્ચા કરી હતી કે મિલકતની નોંધણી કેટલી જરૂરી, કારણ કે ઘણી વખત મિલકતની નોંધણી ન થઈ હોય તો બીજો વ્યક્તિ પણ તેના પર જે હક જતાવી શકે અથવા તો એ બીજા જે અન્ય કાયદાકીય ગૂંચવણો છે તે આવતી હોય છે. ખાસ વિલની વાત હોય તો એ પણ આપણે વાત કરી રહ્યા છીએ. વિલ એટલા માટે જરૂરી છે કે તમારો વારસદાર કોણ હોઈ શકે, સાથે સાથે તમે કઈ બાબતોએ વિલમાં કાળજી રાખો છો. આપણે સતત 3 એપિસોડથી વિલની ચર્ચા કરતા હોય. વિલ અને વસિયતનામું એ શા માટે જરૂરી છે, કોણ કરી શકે, સાથે સાથે ગુપ્ત રાખવું કેટલું જરૂરી છે એ પણ મહત્વનો મુદ્દો હોય છે. કારણ કે ઘણી વખત આપણે ફિલ્મોમાં પણ એવા કિસ્સાઓ જોયા છે કે વિલની ખબર પડે કે હવે હું સીધો વારસદાર છું, તો આવા સંજોગોમાં એ ઘણી વખત વિલ એ વ્યક્તિને મોતને ઘાટ ઉતારવાનો પણ જે ખેલ પડતો હોય છે. ખાસ વાત જે અત્યારે આપણે વિલની કરી રહ્યા છીએ ત્યારે નિરંજનભાઈ ખાસ વાત વિલની થતી હોય અને આપણે હકપત્રકની વાત કરી. હવે વાત આવે કે વિલ કોણ કરી શકે એ આપણે જણાવ્યું, ખાસ સાથે વિલ શા માટે થવી એ પણ જણાવ્યું, પરંતુ વિલની કોઈ પ્રક્રિયા હોય ખાસ કરીને જેને અનુસરવાની હોય? સામાન્ય રીતે જો જોઈએ તો વિલ માટેની કોઈ ખાસ ભાષા પણ નથી. અજાણી ભાષા પણ નો ઉપયોગ કરવાનો નથી. સાદી ને સરળ ભાષાની અંદર તમારે વિલ અંગેની ચર્ચા કરવાની હોય, વિલ અંગે લખવાનું હોય છે. તેમાં તમારી શું શું મિલકતો છે, રોકડ કેટલી છે, તમારે એની અંદર મિલકત ક્યાં આવેલી છે, પૂરું એનું સરનામું સહિત કોના નામે છે કે કોના નામે કરવાની છે એની પણ વિગત હોવી જરૂરી છે. ગુજરી ગયા પછી કેટલીક વાર એવું પણ બતાવવામાં આવે છે કે શરતી વિલ કહેવામાં આવે છે, જેને શરતો મૂકવામાં આવે કે જે હોય, દાખલા તરીકે એમની પાસે ફિક્સ ડિપોઝિટમાં 50,000 રૂપિયા પડેલા છે. એ ભાઈના મરણ પછી દાખલા તરીકે એમના મરણ પાછળનો જે કારજ ખર્ચ થયો હોય એ કાપી અને એ રહેતો ખર્ચો પછી જે રહેતી રકમ હોય એ રકમનો કઈ રીતે એનો ઉપયોગ કરવો એમાં શરત લખવામાં આવી કે આટલા રૂપિયા એનો દાન કરવું, એને શરતી કહી શકાય. કેટલીક વાર એવું પણ થાય કે દવા દારૂનો ખર્ચો થયો હોય અને એની અંદર લખેલું હોય કે 50,000 સુધીનો ખર્ચો કરવાનો છે, પણ જો આમની અંદર વધે તો મારા ફલાણા પુત્ર પાસેથી વસૂલ કરવાનો રહેશે, એવી પણ વાત લખવામાં આવે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક વિલની વાત થતા હોય ત્યારે સૌથી એક મહત્વનો મુદ્દો આવે કે વારસાઈ. વારસાઈ એટલે શું અને કેવી રીતે કરવી? અત્યારે હાલ ગુજરાત સરકાર શ્રી દ્વારા વારસાઈ કરવા માટેના નિયમોની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે IORA ઇન્ટિગ્રેટેડ સર્વિસીસ દ્વારા આપણે ઓનલાઈન આને માહિતી ભરવાની થતી હોય છે. ઓનલાઈન જે માહિતી ભરવાની હોય એમાં તમારી તમામ હકીકતો અંદર દર્શાવવાની હોય છે. હાલના તબક્કે આ જે ઓનલાઈન સર્વિસ કરવાની હોય છે એ ફક્ત પહેલાં શરૂઆતના તબક્કે તમારી અંદર જે કંઈ પણ વિગતો ભરવા પાત્ર થતી હોય એ ભરવાની હોય છે. ક્રમાનુસાર એમાં કોણ વારસદાર છે, કોણ કોણ એના પુત્ર પુત્રી અથવા માતા એ રહેલું છે તેની પણ વિગત દર્શાવવામાં આવે છે. સમગ્ર માહિતી હાલ 2025 પછી એની અંદર કંઈક સુધારા નવા થયા છે અને એ સુધારાના આધારે હવેથી નવી વારસાઈ પ્રમાણે નવા હક્કો ઊભા કરવા માટે આ અરજી કરવાની હોય છે. જેમ કે 2025માં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે એ અંગે કેટલીક વસ્તુઓ જે રહી જતી હોય, દાખલા તરીકે બોજો છે, કે એ બોજો કોણે પૂર્ણ કરવાનો પછી કેવી રીતે કરવું, પછી એની સમય મર્યાદા રાખી છે કે કેટલા દિવસની અંદર આ તમારે માહિતી પૂર્ણ કરવાની છે. બોજો કેટલા વખતમાં પૂરો કરવાનો અથવા કેટલા સમયની અંદર આ નોંધ પાડવી. કેટલીક વાર એવું ઘણા વર્ષ પહેલાંની વાત છે, ક્યારેક તો 10-10 વર્ષ પછી એની નોંધ પડવામાં આવતી. કેટલીક વાર એવું થાય કે ગુજરી ગયા છે પણ એની માહિતી જ ના હોય, તો આવી પણ વસ્તુ બનતી હતી. એવું ન બને
એટલા માટે વારસાઈના 2026 જાન્યુઆરીથી એમાં સુધારો કરવામાં આવેલો છે. એ ક્રમાનુસાર સુધારો થતો રહેશે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક પ્રશ્ન કે સૌ કોઈ જાણવાની ઈચ્છા રાખે છે ને કદાચ એ લોકોને ખબર પણ નહીં હોય, સ્ત્રીધન એટલે શું? ખૂબ વિસ્તૃત માહિતી આપો ને તેનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે ને આ સમગ્ર પ્રક્રિયા શું છે? સ્ત્રીધન એટલે એવું કે જ્યારે મેરેજ થાય અને એના પિતા તરફથી મળતી તમામ ઘરેણાં, રોકડ રકમ કે એને લગતા કોઈ વાસણ કે એ જે આપવામાં આવે એ સ્ત્રીધન તરીકે કહેવામાં આવે છે. આ સ્ત્રીધન પર હક માત્ર તે જ સ્ત્રીનો છે કે જે લાવેલી છે તેનો, એ સિવાય કોઈનો હક રહેતો નથી. આ સ્ત્રીધન એનો ઉપયોગ એને જો કરવો હોય અને એના મરણ પછી કોને આપવું એવું પણ જો લખવામાં આવે તો એ પ્રમાણે એ કાર્ય કરવું જોઈએ એવું સરકારી પરિપત્રમાં પણ જણાવવામાં આવેલું છે. જી જી બિલકુલ. હવે નિરંજનભાઈ, સ્ત્રીધનની વાત કરી, સ્ત્રીધનમાં કયા વ્યક્તિનો હક થઈ શકે? કારણ કે આપણે વાત કરી કે મહિલાના જે પિયર તરફથી મળતી વસ્તુઓ હોય તો એમાં કોનો હક હોઈ શકે ખરા? ના, એમને જે મૃત્યુ પર પછી એનો શું ઉપયોગ કરવો એણે જો દર્શાવેલું હોય તો એને એ સ્ત્રીધન આપી શકાય. દાખલા તરીકે એની દીકરીને આપવું હોય તો એની દીકરીને પણ આપી શકે. ના પણ એવું કે ના, આ તમામ મારી જે મિલકત છે સ્ત્રીધન તરીકેની એ હું આ વૃદ્ધાશ્રમમાં અર્પિત કરી દઈશ તો એ પણ એ વેલિડ ગણાય છે. જી બિલકુલ. કોઈ પણ મહિલાનું જે સ્ત્રીધન એટલે કે એમને આ મળતા ઘરેણા અથવા તો જે સાધન સામગ્રી, વાસણ, એમનું કર્યાવર, આ વસ્તુમાં કોઈ વ્યક્તિ જો પડાવવાની કોશિશ કરે ઘરેણા કે પૈસા, તો એમાં શું કાર્યવાહી થતી હોય? સામાન્ય રીતે આવો પ્રશ્ન ઉપસ્થિત બહુ ઓછા થતા હોય, પણ જ્યારે ઝઘડાનું મૂળ થયેલું હોય ત્યારે એ તમામ હકીકતો આ ઉપર આવતી હોય છે. તો આવા સંજોગોમાં એ સિવિલ કોર્ટ દ્વારા એ કેસ કરીને જે ઈચ્છા મુજબ હોય, જો હયાત હોય તો, ન હોય તો સિવિલ કોર્ટ દ્વારા જેને આપવાનું નક્કી કર્યું હોય તે મેળવી શકે છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, વાત આવી કે વિલમાં ગિફ્ટ ડીડ એટલે કે બક્ષિસ અને હક જતો કરવા વિશે થોડી માહિતી આપશો? વિલ એટલે આપણે વસિયત જે કહીએ છીએ એ ગુજરી ગયા પછી એનો અમલ થાય છે. એટલે વિલ મરણ પછી એનો અમલવારી થતી હોય છે. જ્યારે ગિફ્ટ ડીડ એ પણ એ જે વ્યક્તિને ઈચ્છે તેને આપી શકે છે. જેમ વિલમાં જેને ઈચ્છે તેને આપી શકે છે, ગિફ્ટ ડીડમાં પણ જેને ઈચ્છે તેને આપી શકે છે. આ બંનેનો બેઝિક તફાવત એ છે, એકમાં મરણ થયા પછીની એને મિલકત મળતી હોય છે, જ્યારે ગિફ્ટ ડીડમાં તરત ને તરત એને મળી જતી હોય છે. જેમ કે ગિફ્ટ ડીડ આજે કરવામાં આવે કે એક મકાન હું મારા નાના પુત્રને આપું છું તો તેવા સંજોગોમાં એનો અમલવારી તરત થતી હોય છે. એને લગતી સ્ટેમ્પ ડ્યુટી, વેચાણને લગતી જેટલી સ્ટેમ્પ ડ્યુટી હોય છે એટલી જ એની સ્ટેમ્પ ડ્યુટી થતી હોય છે. જ્યારે વિલમાં કોઈ એવી સ્ટેમ્પ ડ્યુટી થતી નથી. વિલનો સમયગાળો સામાન્ય રીતે લાંબો ગાળો હોય છે, જ્યારે ગિફ્ટ ડીડમાં સામાન્ય સંજોગોમાં માત્ર વીકડેઝ પૂરતો જ એનામાં બદલો થઈ જતો હોય છે, એ પણ થતું હોય છે. એટલે મેજર આપણે ગણીએ તો એનું એક કારણ કે વિલ મરણ પછી ગિફ્ટ ડીડ તરત હયાતીમાં હક દાખલ બી થઈ શકે છે. એ રીતે આપણે આગળ વધી શકાય છે. જી બિલકુલ. નિરંજનભાઈ, ખૂબ સરસ વાત કરીને એક મુદ્દો અહીં એ પણ આવે હક જતો કરવાનો, તો એના વિશે પણ થોડી માહિતી આપશો? જ્યારે મિલકત અંગેનું જે વિલ બનેલું હોય એ વિલ બન્યા પછી એની નોંધ કેવી રીતે પડાવી એ અગત્યની વાત છે. તો સૌથી પહેલી વાત એ છે કે વારસાઈ કરાવવી પડે. એટલે વારસાઈ જ્યારે કરવામાં આવે એની અંદર તમામ જેટલા એના હિસ્સેદાર એટલે કે મીન્સ બેનિફિશિયરી જેટલા પણ હોય એને મળતી હોય છે માહિતી. એ માહિતીને આધારે બધાના તમામના નામ દાખલ થાય છે. કેટલીક વાર એવું પણ બને કે અમુકના નામ ના રહે
ના રાખ્યો હોય અને ઈરાદાપૂર્વક આવું કરવામાં આવતું હોય તો એ ગુનાને પાત્ર છે અને એ ફોજદારી ગુનો પણ બનતો હોય છે. ખોટું પેઢીનામું બનાવવું એ પણ એક ગુનો છે. હવે અહીંયા જે વાત કરીએ છીએ પુત્ર પુત્રીને દાખલ કરવાના, તો એ એકવાર નામ દાખલ થઈ જાય તો વિલ પ્રમાણેની તમારે વારસાઈ થઈ હોય તો વિલની અસર આપવામાં આવે છે. તો હવે વિલની અસર આપવામાં આવી કે દાખલા તરીકે 3 પુત્રો 2 પુત્રી, તો દરેકને સરખે ભાગે મિલકત મળતી હોય છે. જી બિલકુલ. પણ બેન એમાં ઈચ્છતી ના હોય કે મારે મારો ભાગ લેવો નથી, તો તેવા સંજોગોની અંદર એ જ્યારે હક જતો કરવાની વાત આવે, એ ત્રણેય ભાઈઓની ફેવરમાં જ્યારે કરવા માગતી હોય તે કરી શકે છે. હવે વાત આવે કે આ જે હક જતો કરવા માટે નોટરી સમક્ષ કરાવવું જોઈએ કે રજીસ્ટર કરાવવું જોઈએ. ખરી હકીકત એવી છે કે આવો હક જતો કરવા માટે રજીસ્ટર્ડ કરાવવું એ બહુ જરૂરી છે. રજીસ્ટર એ સરકારી અધિકારી છે, એની સમક્ષ જ્યારે કરવામાં આવે ત્યારે ભવિષ્યમાં ક્યારેય એવું ના કહી શકે કે મને ખબર નથી, મેં વાંચ્યું નહોતું, મારી સહી નથી. જી બિલકુલ. આ જી બિલકુલ. વિગતો છે. જી બિલકુલ. હવે નિરંજનભાઈ, એક વાત આવે પ્રોબેટની, તો એ શું હોય? હવે 20/12/25થી આપણે ત્યાં ભારત સરકાર દ્વારા પ્રોબેટ, જ્યારે વસિયત અંગેના કોઈ ઝઘડા ઉપસ્થિત થયા હોય તો તે પહેલાં 20/12/25 પહેલાં તો એને માટે પ્રોબેટ લેવાનું થતું. પ્રોબેટ ક્યાં હતો તો કે ભાઈ પ્રોબેટ ઓલ ઇન્ડિયા ખાતે અને મેટ્રો સિટીઝના એ લાગુ પડતું હતું. પરંતુ છતાંય કેટલાક રેવન્યુ અધિકારી દ્વારા પણ પ્રોબેટ માગવામાં આવતા. ખરેખર પ્રોબેટ માગવું રેવન્યુ અધિકારી માટે કોઈ પણ જાતનું લેવા માટે આવી રીતનું હકદાર નથી અને આવી ક્વેરી કાઢી શકે નહીં ને એમ કરીને તમે નોંધ નામંજૂર કરી શકે નહીં. પણ કેટલાક વ્યક્તિઓ આવી રીતે પ્રોબેટ માગણી કરે છે. પ્રોબેટ માગવાનો મતલબ એટલો કે જે ખરેખર વિલની સત્યતા એ પ્રોબેટ દ્વારા જાણી શકાય છે. ઇન્ડિયન સક્સેશન એક્ટમાં 212માં પણ આ વિગત દર્શાવેલી છે. જી બિલકુલ. જી બિલકુલ નિરંજનભાઈ, સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયા અને આ મુદ્દા પર મહત્વની માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્ર.